સુરતનો ટેક્સટાઇલ અને વિવિંગ ઉદ્યોગ હાલ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિના કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની અસર મેટલ, રો મટીરિયલ અને યાર્નના ભાવ પર જોવા મળી. સુરત ભારતનું સૌથી મોટું મેન-મેડ ફાઇબર હબ ગણાય છે. અહીં દેશના આશરે 65% મેન-મેડ ફાઇબરનો વપરાશ થાય છે અને દરરોજ આશરે 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. લાખો લોકોની રોજગારી સાથે સંકળાયેલા ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધતા વિવિંગ ઉદ્યોગકારોની મુશ્કેલી વધી. ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા મુજબ કાચા માલના ભાવ વધારા કરતા યાર્નના ભાવમાં બમણો વધારો કરવામાં આવ્યો. કેટલીક કંપનીઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો અને કાર્ટેલાઇઝેશન કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ચેમ્બર ઓફ કોમર્સે સરકાર યાર્ન ઉદ્યોગમાં કાર્ટેલાઇઝેશન અને કૃત્રિમ ભાવ વધારા પર અંકુશ માટે ખાસ કમિટીની રચના કરે અને ભાવ પર સખત મોનિટરિંગ રાખે તેવી માંગ કરી. આ સાથે જ એફટીવાય, પીઓવાય અને ડીટીવાય જેવા યાર્ન પર 3 મહિના માટે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ. 65% મેનમેડ ફાઇબરનો ઉપયોગ ક્યાંય થતો હોય તો સુરતમાં થાય છે. પર ડે 6 કરોડ મીટર કપડું કોઈ બનાવતું હોય તો સુરત બનાવે છે. સેકન્ડ લાર્જેસ્ટ વર્લ્ડની અંદર ચાઇના પછી મોટી રોજગારી કે મોટી પ્રોડક્શન કરતું કોઈ હોય તો એ સુરત છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં. પણ જે રીતે યાર્નમાં ભાવ વધે છે, ક્રૂડમાં ભાવ વધે છે, રો મટીરિયલમાં ભાવ વધે છે, એના કરતાં યાર્નમાં ભાવ કદાચ ડબલ વધી ગયા છે. તો કૃત્રિમ તેજી લાવીને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લેવાનું કામ જે અમુક કંપનીઓ કરી રહી છે, એની સામે તમામ વિવિંગ ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સ પર આવી અને ચેમ્બર ઓફ કોમર્સે 2 રજૂઆતો કેન્દ્ર સરકારને